ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધા એકદમ મજામાં જ છે. ના પણ એકદમ બધા મજામાં છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. એની પહેલાં આપણે ભગવાનના દર્શન કરી લઈએ. તો હરિકૃષ્ણ મહારાજની તો મસ્ત હરિકૃષ્ણ મહારાજ દર્શન કરી લઈએ. જય શ્રી સ્વામિનારાયણ. તો આજે દર્શનની સાથે આપણે આવ્યા કિચનમાં, કારણ કે આજે છે સન્ડે. તો પપ્પાને સન્ડે ફૂલ ડે રાખવાનો હતો. પછી જે બાયુને આવે કે આખો દિવસ નહીં કે હાફ ડે રાખીએ. પપ્પા કે તો રહેવા દે, ટિફિન ન કરતી કે સવારમાં ખાલી ભાખરી કરજે ને, ભાખરી ખાઈને જશે કે. પણ નક્કી નહીં પછી ક્યારે આવું કે 1 વાગે 2 વાગે 2:30 વાગી જાય કે, અને સવારમાં ભાખરી ખાઈને જ જશે કે. મેં તો વાંધો નહીં, ચલો જો ચા મૂકી દીધી છે. અને કહેવાય આપણે કાવો, દૂધ નાખ્યા પહેલાં એને કાવો કહીએ. આમાં ભાખરીનો લોટ બનાવી બધા માટે. હા, તો બધા ભાખરી જ ખાશું. હું પણ ભાખરી ખાઈ, જ્યારે બંધ હોય ત્યારે બધા જોડે હું ખાઈ લઉં ક્યારેક ક્યારેક. સ્પેશિયલ એવું નહીં કે મારે બનાવી મારા માટે ખાવી છે. અંજીરવાળું દૂધ પણ પપ્પાનું રેડી કરીને મૂકી દીધું છે. આ તો પછી તમને મળું છું થોડીક વાર રહીને. જો અહીંયા મસ્ત એનું દૂધ ધરીને અને પછી પાછું ફ્રીજમાં મૂકી દીધું છે. અને હવે પછી બનાવીને ભાખરી બધા એના માટે. અને હા, મામાજીનો છોકરો પણ હર્ષ તમે ઓળખતા જશો, આઈ થિંક ઘણી વાર આપણે શેર કરતા હોઈએ છીએ. તો એ પણ આકાશની જોડે જ આવ્યા છે. અત્યારે પૂછ્યું આકાશ, મેં તો તમે ક્યારે આવ્યા રાત્રે કે 2 વાગે. તો હું બોલી નહીં કે એવું નથી કે હું એકલો નથી કે. તો મેં તો વાંધો નહીં કે મેં કોણ છે જોડી કે હર્ષ છે. મેં તો વાંધો નહીં, કારણ કે અમારો જે રસ્તો છે ને, પીપી સવાણી સ્કૂલ છે ને, ત્યાંથી અંદર અહીંયા આવીને ત્યાં લગીને હાવ સૂનો હોય. 11-12 વાગે તો 11:30-12 વાગે એ રીતના. એટલે એને કહું કે જ્યારે તમે જાઓ ને તો ટાઈમ રાતે વહેલું પીવાનું એમ. એટલે 2 વાગી ગયા એટલે વિચાર કરો. એટલે મેં પૂછ્યું સવારમાં, મને કે ના 2 વાગે આવ્યો પણ એકલો નથી. અમે તો વાંધો નહીં. અને મેં ગરબા હોય એટલે છોકરાને ખબર જ ન રહે ટાઈમ કેટલા વાગ્યા. જેને ગમતા હોય બહુ રમવા એ, બાકી ન રમવા ગમતા હોય તો એમ થાય કઈ ગરબા બંધ થઈને અમે ઘરે જઈએ. ઘણાને એવું પણ હોય ઇશ્યુ, જેને ઇન્ટરેસ્ટ જ ન હોય એમ. અમારા આકાશને એટલો ઇન્ટરેસ્ટ ગરબા રમે કે ન પૂછો વાત. અને તો એ ગરબા રમીને આવ્યા એટલે 2 તો વાગી જ ગયા હતા. અત્યારે પણ સૂતા જ છે ને, વાગ્યા છે 7:30 ને 5. 1-2 વાર કીધું જાગવું છે. હા કર્યું છે, જોઈ ક્યારે જાગે છે. તો મેં હું તો મારું કામ ફટાફટ કિચન કરવા મળ્યું. એની વાત મારા કરે બધું મોડું થશે. મેં કીધું પૂજા પાઠ કરી બધું નીચે આવી, લોટને બધું બાંધ્યું. એટલે બધાને મળીએ જ છે, પણ આપણે બહારનું એટમોસ્ફિયર જોઈ લઈએ અને પછી આપણે પાછા કિચન તરફ જઈ તો ભાખરી બનાવી લઈએ. ચલો તો આજે પણ આપણે દાદાના દર્શન કરી લઈએ. ઓહો હો, કેવા મસ્ત દર્શન થાય. જો હા હા હા, એ સૂર્યનારાયણ દેવ. હજી તમે થોડું નજીકથી દર્શન કરાવી દો. છો મસ્ત દર્શન થઈ ગયા છે તે સૂર્યનારાયણના. અને આપણે જે ફૂલ આવ્યો છે ને એ પણ બહુ મસ્ત ખીલી ગયા છે અત્યારમાં. 2 ને 3 ને બધા એમ જો મસ્ત ફૂલ ખીલી ગયા છે. અહીંયા ઘણા કમેન્ટ પણ કરશે પાછળ શૂઝ પડ્યા છે, પણ એ લોકોના હોય તો એની જે જગ્યા હોય ને ગમે એ વસ્તુ મૂકી શકે. અને કચરા ટોપલી પણ છે આઈ થિંક, એટલા માટે. પણ અમે અમારું સાઈડમાં જે હોય એ મેં વ્યવસ્થિત બધું મૂક્યું છે. પણ બીજાની સાઈડ હોય તો એ લોકોને જે વસ્તુ મૂકવી એ મૂકી શકીએ, આપણે કોઈને કાંઈ ના કહી શકીએ. એટલે એ લોકોની જગ્યા છે એટલે શૂઝને એવું પડ્યું છે એ બધું છે. પણ અમારો વિચાર છે કે ભાઈ તુલસીમાને કંઈ પણ ટ્રાન્સફર કરીએ કંઈક અલગ જગ્યાએ વાવીએ એમ, કે ત્યાં શૂઝ પણ ના હોય, કચરાનો ડોલ પણ ના હોય. અને મમ્મી આવે પછી વિચાર કરવો છે કે ક્યાંક આપણે વ્યવસ્થિત જગ્યાએ વાવી, એ વસ્તુ કંઈ આવે જ નહીં એમ. એટલે મમ્મીની રાહ જોઈ છે ખાલી. અને બા અત્યારે જો ભગવાનને પગે લાગે છે, લાગીને અહીંથી ભગવાનને હવે માતાજીને પગે લાગશે, લાઇટ કરશે. અને મેં આવે ત્યારે મેં આરતીને બધું કરી લીધું ભગવાન ઉપર નીચે બધું. તો ચલો ફટાફટ હવે લેટ કર્યા વગર આપણે બધા માટે નાસ્તો બનાવીને રેડી કરી લઈએ. હે બા, શું થયું રાતે? શું થયું રાતે? શું થયું તું? એ પપ્પા વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. તમારો ફોન હું નીચે હતો. મારો ફોન ચાર્જરમાં પડ્યો હતો. હા, એટલે એમાં પેલા એકવાર હમણાં બહાર ગયા ને સવાર વહેલા ત્યારનો 3:30 વાગ્યાનો મૂકેલો છે. હા, 3:30 વાગ્યે રાતે ફોન નું ચાર્જર પૂરું થઈ ગયું ને એટલે મૂકી ગયો નીચે. એટલે 3:30 વાગ્યાના અલાર્મ ચાલુ થઈ જાય, 5 વાગ્યા લગી વાગ્યા જ કરે. હા, એટલે બાકી આજ તારો ફોન નહીં કે પેટમાં દુખતું તો આખી રાત હોવા દીધી. અત્યારે મેં જ કીધું ફોન કરતું છે ઘડીએ ઘડીએ કરે. હા, બા અલાર્મ મૂક્યો તો, અલાર્મ જાગવા હાટું. હાથ કરું પછી મેં ના ત્યાં પછી હાથ કરો તો ત્યાં અડધી રાતે કોને સંભળાય, ત્યાં ઊંઘમાં હોય ફૂલ. એટલે ત્યારે પપ્પાનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા ભાખરી અને બધા માટે ભાખરી બની ગઈ છે બધાની, અને ચા પણ બની ગઈ છે. અને મારા માટે નાકેશ માટે દહીં વઘારવાનું છે. હર્ષભાઈ કે મારે ચા ચાલશે કે. હું પાપડ શેકી લઈ બધા માટે અને દહીં વઘાર લઈ. તો એ લોકો 1 by 1 ફ્રેશ થઈ ફટાફટ આવે ને જોડે તો બધા જોડે નાસ્તો કરી લઈ. કે બાન પપ્પા તો નાસ્તો કરી જ લે છે, પણ મારે ને હર્ષભાઈ ને આકાશ ત્રણે જોડે નાસ્તો કરી લઈ.
પછી ઘરકામ છે બધું ઉપાડશું. અને આજ તો બા તો બહાર જવાના છે પપ્પા. આને જવું છે એના દીકરાની દીકરીની ઘરે ભાણીઓને રમાડવાના. વિજય ક્યાંય નહીં પણ જાગુન ઘરે ના મળે ને ત્યાં ન્યાવું જાય છે કે ત્યાં મારે જવું છે. વિજય ક્યાંય નહીં. બાને ખબર નથી હમણાં પૂછી બા હવે એને જમાઈને કીધું કે મને ગાડી લઈને લઈ જાઓ. જમાઈ ગાડી લઈને લેવા આવવાના. તો જમાઈ આપણે બોર્ડ આવ્યા છે. ખબર ખબર નથી ને તમારે જવાનું છે આજે જાગુન ત્યાં જવું છે ને ભાણિયાને રમાડવા હે બા. હા તો વાંધો નહીં. જો આવું છે ક્યારેક ક્યારેક ઘડી વાર મોટું ડાઉન થઈ જાય તમને ખબર હોય આમાં કેમ છે તમે જોયું ને એટલે ગૌઢા માણસ એટલે આવું ક્યારેક ક્યારેક ભાઈ હરખું હોય ક્યારેક ક્યારેક આમ તેમ હોય હેલા કરે ગૌઢા માણસ કહેવાય. હા ભાઈ નાવા ગયા છે તો ચલો હવે બાને કદાચ આઈ થિંક 9 વાગે 10 વાગે લેવા આવશું કે નહીં કુમાર નહીં તો દીદીની દેરાણી જાય છે મળવા માટે. તો બાએ કીધું હતું ત્યાં દેરાણી મળવા જાય ને ત્યાં આવશીએ કારણ કે ભાણિયા ભાઈને થોડું ઘણું કામ હોય સાચો કાર હોય તો બા બે હુતા બેઠા બેઠા કરી દે એમ દીદીને ઘરકામ કંઈક કરવું હોય થોડું ઘણું એટલા માટે તો કે હું તઈ જાય છે કે એમ દીદીની દેરાણી આજે મળવા જાય છે એટલા માટે બાકી તો તઈ હું જાય છે દીદીને ફોન આવ્યો રાત્રે જ મારા ઉપર પણ કે બાને લઈ જત કંઈ વાંધો નહીં કે મમ્મી ઘર નથી તમે વાંધો નહીં તમે તારે કાંઈ વાંધો નહીં મેં તો તમે લઈ જાઓ નહીં તો વાંધો નહીં એટલે અત્યારે બાને જવાનું છે ને ફટાફટ થોડું ઘરકામ છે ફિનિશ કરી નાસ્તા પાણી વાગ્યા છે 9:15 અને આપણે હર્ષને પેલા મળી. હર્ષ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હર્ષ તારી પાસે તો હું નાની ઢીંગલી લાગુ છું. હાઈટ હર્ષની અમારે હાઈટ ફૂલ હાઈટ છે હર્ષની. ફ્રેન્ડના મેરેજ છે એમ ને હા હો. રાતે કેટલા વાગે ગરબા રેમાં? બે વાગે આવ્યા હતા કાકા 2 વાગે આવ્યા था मैं. 2 वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामी नारायण. आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए. हम भी एकदम मस्त बिंदास और तंदुरुस्त. પણ ક્યાં જાવ છો હાલીને આમ કેમેરામાં બહાર વી આવો છો? રાતે લગભગ સમથિંગ છે ને 12 વાગે ગરબા ફિટ 12 વાગે ઢૂન થઈ ગયો. પછી શણગારનું હતું, હલ્દી ડેકોરેશન નું ભાઈ આવ્યા બરોબર રાતે એટલે અડધી પોણી કલાક ત્યાં બેઠા પછી ડેકોરેશન ને બધું થઈ જાય. ડેકોરેશન ની થઈ ગયું પછી નાચ્યા તો કેટલા રાતે ખાધું હતું ને તો એટલી ભૂખ લાગી હતી પછી 1:30 વાગે ઢોસા ખાવા ગયા રિંગ રોડે. ઓહો તે આપણે તો શું હોય કે ભાઈ ઓનલી ખાલી મૈસૂરી ના ચાલે. ચીઝ પેપર હતા તો પેપર ને ઓલો સાદો ગોટાળામાં લસણ ની કઈ નખાયું નહીં. ગોટાળો ખાધો ને પેપર ની ખાધું. તમે ઘરે નવરા થયા 2 વાગ્યા હતા ઘરે પહોંચ્યા લગભગ 2:15 જેવું થયું. સરસ. અત્યારમાં મારો ચહેરો થોડોક થાકેલો દેખાતો હતો. ના ભાઈ ના ફ્રેન્ડ ના મેરેજ માં થોડું થાકેલા ભાઈ હમણાં લાગે આમ જો સિંહ જેવી તરત નીકળ્યા અત્યારમાં થોડોક થાક તો હોય જ ને ભાઈ કાલ આખો લાગે જ ને તો. અરે અમને લાગી ગયું કે થાક મને ખુશી ને આજનો વ્લોગ તમે જોવો ને બધા એમ જ કે મને ખુશી ને બેઠા બેઠા એટલું શરીર જકડાઈ ગયું ને તે અડધું તો અંગ ખોટું પડી ગયું. ખુશી કે ખબર ન પડતી એમાં હું દુખે સી ગઈ એવું તો કે રિયલી આડોને દુખે એવું થતું હતું. હા 6:30 વાગે અમે બે ઊભી હતું કમ્પ્લીટ કરી અને પછી અમે મસ્ત ખાધું પણ કેવા નથી હું ખાધું એ તો હું વ્લોગ માં જોઈ લેશ. મને એમાં અનાઉન્સ જ નથી કર્યું હું ખાધું Announce જ નથી નહીં કોઈને એવું જ નથી એમ હું આ રાતે જમવા જઈ પણ મેં ગેસ કરજો અમે હું જમા છે હાલો કમેન્ટ કરજો જે કઈ જે મનમાં આવે ને એજ યુ વિશ હું કમેન્ટમાં તમને રિપ્લાય કરીશ કે હા મેં આ જમા હતા સરસ. મને એવું લાગ્યું કદાચ મેં કીધું કઈક સારું તમે બહારથી જ ન મંગાવ્યું હોય પણ ઘરે બહારથી જ બનાવ્યું નહીં હોય ઘરે તમે. ઘરેથી જ કઈક ખાધું હશે. થોડાક સમયમાં બની જાય ને એવું હતું એટલું હિંડ આપો બાકી કાકા કહી છે પાણીપુરી 5,000 પાણીપુરી યાદ આવે. આજ સન્ડે છે આકાશ સન્ડે અને આજે આપણી ઘરે સન્ડે નથી કેમ સન્ડે નથી? અમારી ડ્યુટી પૂરેપૂરી હોય એટલે અમારે સન્ડે ન હોય ને નો એક્સ્ટ્રા જોવા મળે અમને કારણ કે પપ્પાને શરૂ હતું એટલે પણ ચાલે એવું કઈ જરૂર નથી. આ તો ન જવાનું તો આપણે આરામ કરીએ જવાનું તો આપણે કામ કરીએ આખી જિંદગી આપણે બધાને હેલ્પ કરવાનું કામ કરવાનું આરામ જલસા પાણીને લેર કરવાના છે. શું કેવા કે તમારે ઈ જ છે બીજું ઈ જ શું હોય. બે ત્રણ દિવસમાં હવે આપણું આ 2025 પૂરું થઈ રહ્યું છે હા. આવી રહ્યું છે 2026. તો હવે જાઓ. અમારે માંડવાનું મુહૂર્ત તો લગભગ વરાજો માંડવા રોપી દીધો છે ક્યારનો રોપી દીધો છે એટલે અમે હવે જઈએ. ફોટો બનાવવાનું બાકી છે જે આપણે ફોટો થંબનેલ બનાવવાનો થંબનેલ બનાવવાનું બાકી એટલે પહેલા કામ પછી થોડુંક પ્રસંગનું કામ છે એ પતાવી દઈએ. પછી તમે આખો દી ત્યાં જશો ને પણ ત્યાં આખો દિવસ સાંજ સુધી ત્યાં જઈશ. હા પણ દોસ્તાર સાંજે કે આવો ઘરે જાઓ એમ આવો કહી ઘરે દે જાઓ. હા પછી કહી દે સાંજે પછી નહીં કે હવે તમે રહ્યો આવતા સન્ડે ફરી પાછા આપણે બધા મળી જવા એવું છે હા કાંઈ વાંધો નહીં મળશું ચલો. એટલે આ પ્રસંગમાં પાછું એવું હતું કે છે ને ઘણા બધા જો એક ફ્રેન્ડ છે એમના વાઈફ પ્રેગ્નન્ટ છે પછી એક ફ્રેન્ડ એમના વાઈફને મજા નહોતી એટલે 2 ફ્રેન્ડની વાઈફ જ આવી હતી. એક ફ્રેન્ડના વાઈફને છોકરાને શરદી ને બધું થયું હતું એકને છોકરીને શરદી ઉધરસ ને હતું એટલે એવી રીતે નો છોકરા વાળાને એમ જ થાય ભાઈ છોકરાઓને એવી રીતના થાય ને અહીંયા આવે એટલે ઘણી વસ્તુ હોય પછી ખાવા કઈ રોકી ના શકાય અને એ છોકરા માંદા હોય ને તો આપણે સરકાર રહી નો શકીએ રહી ન ઈ શકે. તો એટલે અહીંયા એવી થાય રીતે છે થયું એટલે પછી કે નથી આવતા એટલે 2 ફ્રેન્ડના વાઈફ જ આવ્યા હતા એટલે પછી કાલના દિવસમાં કદાચ વિરાલી કે બહુ
કીધું છે મને આમ સંભળાયું છે પણ સ્પેશિયલી રીઝન એ હતું કે ભાઈ મેં કીધું કારણ કે અહીંયાથી અમરોલી ગયા અમરોલી ત્યાંથી પાછું અહીંયા રિટર્ન આવવાનું હતું અહીંયાથી કપડાં ચેન્જ કરીને પાછું ત્યાં જવાનું હતું પાછું પછી અહીંયા ખાઈ પીને આવવાનું પછી પાછા રાતે મૂકવા આવવાનું હતું. હા ભાઈ એટલે કારણ બહુ કે શું લાંબુ હતું, રાંધી અમારે જતું લેટ થઈ જાય એઝ અ બોય અમે ફ્રેન્ડ ગ્રુપ આખું હોય તો હા, late એટલે થઈ તો જાય. પછી તમારે વિધિન એટલે બધાને વિરાલી બેહવાનું હોય પાછું. હા, બેહવાનું હોય. એટલે વિરાલી મેં કીધું પાછી મૂકવા આવી થોડુંક ડિસ્ટન્સ વધી જતું હતું અને પ્લસ શું હતું કે ગ્રુપના કોઈ બીજા કોઈ ફ્રેન્ડના વાઈફ હતા ને એટલે પછી મેં બાજુ એવી રીતે રેડી થઈ છે દાંતી બાતી માથામાં લગાવે છે અને એને જો તો ધીમે નવી બેગ ઉપરથી ઉતારી છે હા. એમાં પાછું લોગો ઓહો હા બાના તેલમાં પોતે જ લોગો ચાવી એની પાસે જો કોને અત્યારમાં મગજનું ખુલશે તાળું. અત્યારમાં ખુલશે ને એમાં સાડી નવી એમાં જો તમે રિયલી નહીં માનો બાને કેટલી વાર કીધું બા તમે નવી સાડી પહેરો મેં કીધું જૂની પહેરો માં મેં કીધું કે પહેરીને ક્યાં જાવ મેં કીધું બા તમારી તમારી સાડી છે મેં કીધું નક્કી થોડું દેહનું ક્યારે હોય છે મેં કીધું પડી રહે મેં કીધું એમ પણ બધાને સ્વભાવ એવો જ ભાઈ ગૌડા થયા કે નાના મોટા ગમે એવું કે ભાઈ નવું રાખવી પણ એન ટાઈમે પછી આપણે વહી જાય પણ કપડાં તો પડ્યા જ ને પડ્યા રહેવાના એટલા માટે તે નો જ માને એક સાડી નવી છે પપ્પા કહીને ગયા નવા કપડાં લઈને જ જાગુએ કીધું છે એ કે જાગુ ના માનો ને તરત માની જાય કે વાંધો ને ત્યારે બેગ ઉતારી છે ને ખબર તો નથી મૂકી જાય મને જોયે એટલે પછી પપ્પા કહીને ગયા કે નવા કપડાં લઈને જ જાજો એ કે તમે સાડી ને બધું હોય ને જે પરચું બધી વસ્તુ એમાં હોય હજી આપણે લગ્નમાં લીધી છે નહીં પહેરી હોય એને. નથી પહેરી નથી લીધી જે આપણે સાસુ હોય થી સાડી લઈ દઈ હું મમ્મીને લીધું ને ગૌડા સાસુ મેં લઈ દીધી હોય એ ગૌડા સાસુ કોઈ સાડી પહેરી જ નથી મારી વાળી હવે આકાશી જોયું ને મેં કીધું તું બાર ના વાળ ના પહોંચે ઉપર. સોનેરી તરંગો તો મળશે જ એમાં હા આ બધા કાલના બ્લોગ્સ ની અંદર છે ને આમનું નામ આનું નામ અને આનું નામ બધાના નામ એક પાછળ બે ઓલે બાર બે જે મૂકી છે ને એમના પણ એક બેને કમેન્ટ્સ કરી હતી કે એમને આ ફૂલ કહેવાય છે અને ઠાકોરજીને તો વધારે પ્યારા છે પેલું કોયલ જેવા તે હા કીધું તમે ને. એટલે જ લાવી હા, છે મમ્મીના પણ ઠાકોરજી છે બહુ પ્રિય. અને મમ્મીના અંતરમાં વાલા છે કે ઠાકોરજીને ફૂલ ચડે અને ઠાકોરજીની કોયલ બહુ વાલી છે એટલે જ લાવી એના માટે હું. હા, હા. અને મારા ઠાકોરજીને ઈ લાલ ગુલાબ બહુ ગમે એટલે લાલ બે ગુલાબ. ઠાકોરજીને હું લઈને આવી જાઉં. સરસ સરસ આનો વિરાલી ઓલો સ્પ્રે છે ને લાવવો જોશે પાણીનો ને હા, આપણે છે આકાશ એટલે છે હા છે નાનો સ્પ્રે છે ના ઈ જ મારવાનું છંટકાવ મારી દેવાનો એટલે પાન સાફ રહે અને ધૂળ ને એવું ના રહે આની ઉપર. એટલે જ ને બા તમારે બેગ કાઢી છે હો મેં બા એને કપડા નથી ગોતતા રાખે બા તમારી બેગ ઉપરથી ઉતારીશ કપડાની પપ્પા કહીને ગયા હતા ને નવા કપડા લઈ જવાના જો અહીંયા મૂકી સોફે બેગ એમાંથી લઈ લો નવી સાડી જાગુએ કીધું સાડી નવી લઈને બહુ બાને મોકલજો એ કે ઓલા પણ હું હાથ નો દઈ આવીશ ખીરાવા ખીરાવા વટાવા એવું છે હા લઈ આવો ને હાલો 10:15 पे हम निकल रहे हैं जो शादी में हमें जाना है ठीक है क्योंकि यहाँ पर क्या था कि अभी ब्लॉग का थोड़ा बहुत काम बाकी था तो उसे फिनिश करना हमारी जवाबदारी है तो उसे फिनिश किया है और यहाँ पर विराली अभी मैग्नेट्स का काम चालू करेगी तो दोपहर तक मैग्नेट बन जाएगा અત્યારે નહીં कि બનાવું. दोपहर में बनाओगे हाँ, खाने तो के शाम बाद। तक बनेगा જમી કરીને ફ્રી થઈને પછી બનાવ્યો અત્યારે મેં ખાલી પીનું કાઢી નાખું ને પીનું મેળ તો પોણો કલાક વહી જાય हाँ भाई ऐसा है कि हमारा जो ये मैग्नेट का मटेरियल आता है ना उसमें क्या होता है कि ऐसा पिनअप भी आता है देखिए ये पिनअप मतलब कि आप ऐसे पिन भी कर सकते हैं हाँ પિનઅપ કરીને રાખો शर्ट में आप पिन अप कर सकते हो तो उस वजह से पिन की हमें जरूरत नहीं रहती है तो पिन हम निकाल लेते हैं तो है विराली અને तो કાલે બહુ હારા મારું નહીં આ પિન આપણે વેચી નાખીએ તો કેમ થાય આ પિન કોણ લે કોણ લેવી જ નહીં એમ નહીં ભંગારમાં ભાવે તો જાય તો જાય હા, પણ એ તેમ તો પડી કદાચ 2-3 આપણે આની પહેલા મગાવેલી છે ઘણી બધી પીનું પડી છે તો પડી જ છે પીનું પણ આવી અલગ હોય એટલે આપણે સાડી પીન માં કઈ પિનઅપ માં કામ ન આવે તો આપણે સાડી પિનઅપ માં કામ લઈ લઈએ એ વાત એ સાચી હા. આ પાર્લર વાળા બહેનોને ન હાલે નો હાલે નહીં ને? પિનઅપ માં નો હાલે કારણ કે સાડી થિકનેસ હોય સ્લિમ હોવી જોઈએ ને આ રાઉન્ડ થઈ ગયેલી છે એટલે આ ન હાલી શકે ખાવે નહીં મારા કરવી થઈ ગયેલી છે हाँ हाँ ओके चलो तो आप मैग्नेट बनाएगा हम शादी एंजॉय करते हैं ठीक है हम ना बनाएंगे हाँ बनाएंगे ना हम बनाएंगे शाम तक बन जाएगा ना हाँ बन जाएंगे हाँ और शाम को कितना पेमेंट मिलने वाला है ये काम करूंगी उसका वो तो ऑलरेडी बैंक अकाउंट चेक कर लो ठीक है एनीवेज चलिए अभी मैं चलता हूँ मैं और हर्षे और अभी भी थोड़ी सी गाड़ी में दिक्कत है तो पहले उसे सॉल्व आउट करना पड़ेगा है ना विराली हाँ वो तो पता टायर है टको। कब दिक्कत हमारी लाइफ से हटने वाली है हटने वाली नहीं है मैं सोच रहा हूँ कि अभी आज 28 है 29 30 31 जो भी चीजें आनी हो ना इन 3 दिनों में आ जाए उसके अगले बाद साल में नहीं कुछ नहीं चाहिए ऐसा कि अगले साल में ये सब चीजें आए और हमें झेलना पड़े इस साल बहुत कुछ ऐसी चीजें हैं जो हमने झेल लिए तो अगले साल चाहते हैं कि भाई कुछ अच्छा सा हो ऐसी प्रॉब्लम्स ना आए ताकि हम आगे बढ़ पाए जो भी हमें करना है उस आपने चीजों તો में કઈ ખબર ન લાગે ક્યારે યસ હું ભાઈ વિઘ્ન ભગવાને આવે. બાઇકમાં લખ્યું એવું જ થવાનું વિરાલી એમ જ હોય. ગમે એમ તમે કહી દો 2027 માં આમ લખ્યું તો આમ જ થવાનું હોય અને બા તેમાં રેડી થઈને બેહી ગયા દીદીને ફોન બપોર પછી આવશે બાને લેવા ઈ કે અચ્છા એવું છે બા તે રેડી થઈને બેહી ગયા નીચે બાને ને વિરાલી અત્યારમાં રકજક થઈને તમે વાત જવા દો તે શેર કર્યું બ્લોગમાં નથી કીધું ને કે વિરાલીએ નીચે કીધું બા તમારે નવી સાડી પહેરવાની છે આ પહેરો બા ખીજાવા જ મળ્યા વિરાલી
વિરાલી કે કાંઈ વાંધો હવે તમને મન પડે એમ કે મારે તમને કેવું જ નથી કઈ સાડી પહેરવી, એટલા એની ઉપર ગુસ્સે પપ્પા થઈ ગયા. સવારમાં અને સવારમાં તમે જોયું ને બ્લોગ ની અંદર, હા, કે સવારમાં એનું કેવું આમ મતલબ કે હસી ખુશી થી હતા. અને થોડીક વાર થાય ને, હા, અચાનક સીધું એવું થઈ જાય. તો પપ્પાએ કીધું જમતો હતા ને ત્યારે બાને. પપ્પાએ બેગ ઉતારી દીધી ને એને પણ નીચે. હા ઈ કે હા. બેગ ઉતારો એમ ન કપડા લઈને જાજો તમે કે જગો કીધું ન કપડા કે બાન કીધું લઈને આવે કે એમ. આમ તો કાને પહેરેની ઘરે કહું છું તો નથી પહેરતા, નવી સાડી કોઈ કાઢતા જ નથી. અત્યારે કીધું ને તો પછી બે ગયા ઘણા બેગ ઉતારી મારી કે મેં ઉતારી મેં કીધું પપ્પાએ ઉતારીને ગેસ મેં એમ કીધું કપડા તમારે નવા લઈ જવાની કે મારા પાસે છે કે નથી કાઢવા એને હું નવા બગાડવા લ્યો. મેં કીધું કાંઈ નહીં હવે મને તમે મારે કેવું જ નથી, મેં તમારે જે કરવું કેવું કરો એ કરો, મારે વાતો કરવા જવાબ જ નહીં કોઈ પછી આગળ ઘડીક થાય એટલે એ બટા આયેલ તો એવું કામકાજ છે. કાંઈ ન हाँ तो चलो वीर हम चलते हैं अभी, गाड़ी का वो टायर का थोड़ा बहुत पंचर है तो उसका काम निपटा कर जाना पड़ेगा. कल के दिन में बेसा था यहाँ से सोसाइटी तक गया था, फिर वो कामकाज किया था तो कल ऐसा प्रॉब्लम सॉल्व हुआ, लेकिन हर्ष अभी राउंड मारने के लिए बाहर गया था, तब उसको पता चला कि टायर में हवा अभी कम है तो पहले वो निपटाना पड़ेगा, फिर हम शादी अटेंड कर पाएंगे. ठीक है, एनीवेज ક્લીન કરી નાખ્યા. वाह भाई वाह सरस. 6 નંગ આવે તો 5 થી 6 પીસ રહ્યા, 6-7 પીસ એટલે કરીને પછી નીચે જાવ રાંધવા કરવા. ઓકે ઓકે સાહેબ. પપ્પા બપોર જમવા આવવાના કે નથી આવવાના? આવવાના છે. એટલે દાળ ભાત હોય ને આજે ફૂલ ડીશ છે. હા હા સારું ચાલો. તો વાગે છે ત્યારે 12:30 અને તમે અત્યારે મળી રહી છું ડાયરેક્ટ સવારથી અત્યારે, કારણ કે પપ્પા ઘરે જમવા આવવાના હતા સન્ડે તો એટલા માટે. સન્ડે એટલે તમને ખબર જ હોય કે અમારી ઘરે દાળ ભાત હોય સ્પેશિયલ. તો અત્યારે બધી રસોઈ બની ગઈ છે, દાળ ભાત શાક રોટલી મરચા પાપડ તો બધી વસ્તુ જઈને ઠાકીને રાખી છે. પપ્પા આવે છે ઓન ધ વે છે, પૂછ્યું પપ્પાને ફોન કર્યો. કાલ તો કહેતા હતા રાતે ભાઈ હું કદાચ 2-2 વાગે આવીશ નક્કી નહીં, એટલે મેં ફોન કર્યો જો આવતા હોય તો રાહ જોઈને કહું હું ને બા જમીન ફ્રી થઈ જાય કે મને કેવું રસ્તામાં જ છોડ દે પહોંચો. સરસ વેરી ગુડ. ચલો મેં તો આવે ત્રણે જોડે જમી લઈ તો બધું ટાંકીને મૂકી દીધું છે અને જો મેં રસોડું પણ મારું ક્લીન કરી નાખ્યું છે એટલે જમીન ખાલી પછી વાસણને નીચે પહોંચવું જ રહે એટલે શાંતિ રહે. આકાશને હમણાં ફોન કર્યો મેં શું કરો છો? મેં એમાં એવું હતું 500 રૂપિયા મને આપ્યા હતા લખાવવા માટે તો એ ભૂલી ગયા અને પેન્ટમાં એમને રહી ગયા, મશીનમાં ધોવાઈ ગયા, પછી સૂકવી ગયા. અત્યારે રોટલી કરતી હતી મને યાદ આવ્યું નકા તમારે 500 રૂપિયા કયા પેન્ટમાં છે? મેં કીધું એ કીધું સૂક્યું ને બ્રાઉન એમાં, પછી કે જાજલથી એટલી જ ખબર નહીં પડે કે પછી ખડમાં દેખાય નહીં કાંઈ છે બા, તો પછી દેખાય નહીં કાંઈ. તમે 2 દી પહેલાં જોઈ હતી કે અમારી ધોબી કાઢ કેવો છે એટલે ખડમાં કાંઈ ખબર જ ના પડે. તો ત્યાં ગઈ હતા પૈસા લઈને મારે ખીચામાં ત્યારે મૂક્યા ઉપર ડ્રેસથી મૂકી દઈશ મેં કીધું. એટલે મેં ક્યારે ઘરે આવી હતી જલ્દી ઢગ જમવા ગયા છે એ કે જો ફ્રી નહીં હોય તો 2-3 કલાક આવી જશે કે મેઘનાનું કામ ફિનિશ કરીને પછી પાછા એ કે રાતના મેરેજ છે એટલે પાછા રાતે પાછી કે ત્યાં પહોંચી જશે કેમ. કીધું કાંઈ વાંધો નહીં ચાલો. અને આજ તો મસ્ત 3 ફૂલ ખીલી ગયા છે અમારી ઘરે. પપ્પા એટલી વારમાં અમે અમારા કપડાની ઘડી કરી લઈ તો એ બાય કરવા જ મળ્યા છે, કારણ કે બાને છે ને મારું ટી શર્ટ કે એવું હોય ને કે સકેલતા કોઈનું ન આવડે, એ ખાલી ચત્તા કરી દે. આકાશનું ટી શર્ટ હોય પછી પપ્પાના કપડાં એ કંઈ બાને ફાવે નહીં એટલું બધું. હા એની સાડી હોય તો સંકેલ નાખે, ચણિયા એ બધું એને ફાવતું હોય એટલે. અને જેન્ટ્સમાં હું ઘડી હોય અલગ રીતે આપણે સંકેલતા હોય એટલે એમ કે તમે ખાલી મને ચિત્તા કરી દે ને તો બધા સંકેલ નાખી દીધી. સારું ચલો એ કે હવે ફટાફટ હવે પેલા કપડાં સંકેલ નાખી. અને હા બીજી વાત કરતા તો ભૂલી જ ગઈ કે આ ખુશીના જાય આવવાનું હતું. પહેલાં તો બાને કીધું કે ભાઈ 10 વાગે આવે તમે દીદીને દેર લેવા આવશે, તો પછી એ કેન્સલ થયું. પછી બપોરનું થયું કે ભાઈ બપોરે મૂકી જશે ને બપોર વચ્ચે લઈ જશે. તો પાછું બપોરે પછી બાને મેં કીધું સવારમાં 10 વાગે મેં તમને બપોર લેવા આવશે એ થયું. પછી દીદીનો પાછો ફોન આવ્યો તો એના દેર આવે ને જોડે જ ખુશીનું ઘર સાઈડ જ છે, દીદીને ઘરની બાજુમાં જ થાય, થોડુંક દૂર થાય. તો મેં ખુશી તમારી જોડે આવતી રહી કે વાંધો નહીં. એ બપોરનું કેન્સલ થયું. પછી દીદીનો ફોન આવ્યો કે ડાયરેક્ટ સાંજે આવવાના છે કે લેવા માટે, એ દેરાણી મળવા જશે ને મૂકવા માટે. તો ન્યાય કે બધા જમણવાર છે કે જે કઝિન બધા હોય સુરતમાં એ લોકોનું, તો એ કે બાને સાંજે લેવા આવશે. પછી ખુશીને ફોન કર્યો, ખુશી આવી રીતના છે કે કાંઈ નહીં નેક્સ્ટ ટાઈમ પછી ક્યારેક આપણે મળશું બધા એ કે. મેં તો વાંધો નહીં ચલો. આવો પ્લાન તો મસ્ત હતો. મેં તો આખો દી હું ખુશી જોડે રહેશે. મેં તો બાને સવારને વહી જવાની વાત હતી એટલા માટે. તો મેં ખુશીને તેડાવું તો મને એકલું મને લાગે નહીં એટલા માટે. બાય ન હોય તો આખો દી હું એકલી બોરિંગ થઈ જાઉં, કારણ કે કામ હોય એટલે વાંધો ન આવે પણ તો એક બોલો ચાલે ને તો મજા આવે. પણ થયું કાંઈ નહીં, બહાર સાંજે જવાનું છે, સાંજે તો આકાશ આવી જશે. આવું હતું પ્લાન, પણ પ્લાન એમ કેન્સલ થાય. પહેલાં ફ્રેન્ડ તો વાગે છે ફીટ 4 અને મસ્ત મજાની આરામ કરીને અને તમને પછી મળું છું. કારણ કે આપણે 40 મિનિટ બનાવવાનું બાકી છે. તો આકાશને મેં કીધું હતું બનાવીને રાખીશ, તમે આવો એટલે આપણે રાત્રે સોમવારે પેક કરશું, કારણ કે આજે તો કુરિયર ન કરી રિકવર નથી તહેવાર છે એટલા માટે. તો સોમવારે ડિલિવરી કરવાની છે. આકાશ કે બોક્સ તને ખ્યાલ નહીં હોય, અલગ અલગ એમાં ડિવાઈડ કરવાના છે 40માંથી. તો ખાલી બનાવીને રાખજે કે પાછી હું આવીશ તે આપણે પેક કરશું સવારમાં કે રાત્રે. આઈ થિંક તો લેટ થઈ જ જશે, કોના છે કે નક્કી નહીં ક્યારે આવ્યું એટલા માટે. તો હું આવી ગઈ છું પછી આરામ કરીને અને 40 મિનિટ બનાવવા માટે. તો અહીંયા બધાએ ફોટોગ્રાફી લઈ લીધા છે. તો પહેલાં જ અમે કટિંગ કરીને રાખ્યા હતા, તે બનાવવાના બાકી રહી. તો 40 મિનિટ બનાવવાના છે અત્યારે મારે. તો ફટાફટ હવે
ટાઈમ બગાડ્યા વગર આપણે બેસી જઈએ મેગ્નેટ બનાવવા માટે. ફાઇનલી અહીંયા મેગ્નેટ કમ્પ્લીટ થઈ ગયા છે મારા. હવે મેં ખાલી પાછળ ચુંબક લગાવવાનું બાકી છે, બાકી મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જુઓ તો બહુ બધા હતા, 42-43 જેટલા હતા આજ મેગ્નેટ. તો ફાઇનલી ફિનિશ થઈ ગયા છે. નાના બચ્ચાના વધારે છે, ફેમિલી છે, પછી ભગવાનના પણ છે, અહીંયા અલગ અલગ છે. તો બધા મસ્ત મસ્ત છે, કપલ ફોટો પણ છે. તાજા કપલ ને બચ્ચાના વધારે લાગે છે જોતા તમને. તો મસ્ત અહીંયા બધા ફોટોગ્રાફી બની રેડી થઈ ગયું છે. હવે ખાલી એની પાછળ ચુંબક લગાવવાનું છે. તો ફટાફટ આપણે ચુંબક લગાવી દઈએ હવે. ફાઇનલી 45 મેગ્નેટ કમ્પ્લીટ થઈ ગયા. મેં અત્યારે ગણ્યા તો 45 જેવા છે, 45 કે 46 જેવા છે. 1 કલાક ફીટથી મેગ્નેટ બનાવતા ખાલી. તો અત્યારે ફીટ 5 વાગી ગયા છે ને કમ્પ્લીટ થઈ ગયા છે મેગ્નેટ. પાછળ જે મેગ્નેટ લગાવવાનું બાકી હતા એ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા આપણે ચીપકી જશે એ રીતના. તો મસ્ત મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. તો આમ નામ રહેવા દેવા છે. આકાશ આવે એટલે પછી રાત્રે કાલે મોર્નિંગમાં બધા કમ્પ્લીટ પેક કરી દઈશું. હજી મારી પાસે ટાઈમ છે. તો આકાશ મને કે આજ બધી વિડીયો એડિટ નહીં કર. મેં તો ના નહીં કર. મેં તો હું આખો દી ઘર કામ કરું છું. મેં તમને કદી કીધું મને કરાવે. હા તબિયત સરખી એટલે મને થોડું ઘણું કામ કરાવતા હોય છે. બટ આમ મને કે 2 દિવસ તું ન કરી દે કે 2 મિનિટ જસ્ટ તું નથી વિડીયો એડિટ કરી નાખતો. અહીં કે મેં વાત સાચી. મેં તો હું કરે મેં તો એટલે ચીડવતી હતી. પછી એને કેટલા 2 વાગે 2-2:30 વાગે મેં 2 વાગે ફોન કર્યો હતો. 2 વાગે બરાબર શું આવી ત્યારે મેં શું કરો છો એમ પૂછવા માટે. મેં તો હું સુઈ જાઉં છું. મેં તો હવે કોલ બોલ ન કરતા, કામ હોય મને અત્યારે કહી દે. મેં તો પછી મારી ઊંઘ એવી છે કે રાત્રે કે દિવસે તમે એકવાર મને જગાડો ને પછી ઊંઘ જ ન આવે કોઈ વાત. એટલા માટે એટલે હું કહીને જ સુઈ કે વાંધો નહીં સુઈ જાય, કંઈ કામ નથી. અલાર્મ મૂક્યો તો મેં 4:15 જેવો મૂક્યો હતો. તો 3:45 થાય ને તો આંખ ખુલી જ ગઈ ઓટોમેટિક મારી. એકલા એટલે આમ ધાસકો લાગે કેટલા વાગી ગયા છે એવું થશે. કારણ કે ઉઠીને મારે મેગ્નેટ કમ્પ્લીટ કરવા તો એટલા માટે ન કરતો કે લેટ થાય ને બીજું કંઈ કામ હોય નહીં. બપોર પછી ડાયરેક્ટ આપણે રાતનું ડિનર જ હોય છે એટલા માટે. પણ કાંઈ નહીં, ચાર્જ મેગ્નેટ કમ્પ્લીટ થઈ ગયા છે અને કાલે આપણે ડિલિવરી નીકળી જશે ઘરેથી મેગ્નેટની. અને થોડોક ટાઈમ હજી મારી પાસે છે ને તો એવું લાગે ને તો વિડીયો એડિટ કરી નાખ. પહેલાં નીચે તો જવા દે. 5 વાગે નીચે તો ગયો જ નથી. 12 વાગે શું કરતી છે એવું થતું છે. તો નીચે પહેલાં જાઓ, શું કામકાજ છે એ પ્રમાણે પછી વિડીયો એડિટ કરવા બેસી જશે. ચલો.